ગિરિરાજજીનો સૌથી પહેલો પરિચય કોઈએ આપ્યો હોય તો એ ગોપીજનોએ વેણુ ગીતમાં આપ્યો છે. આ ગિરિરાજ બાબા છે કોણ? વિશેષ કરીને એમાં પણ જે કૃષ્ણ ભક્તિ કરતા હોય તો એ કૃષ્ણ ભક્તો આ બે તત્વો દ્વારા કૃષ્ણની કૃપાને પામવાની વાંછના રાખતા હોય છે. એક યમુનાજીની કૃપા અને બીજી ગિરિરાજજીની કૃપા. કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે, પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુની કૃપા પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપાની ઈચ્છા રાખવામાં આવે. આપણે ત્યાં ભાવ એ છે કે પ્રભુને જે પ્રિય છે એને જો પ્રિય થઈએ તો પ્રભુના સહજ પ્રિય બની જઈએ. પ્રભુના જે ભક્તો છે એમની કૃપા મળે તો ઠાકોરજી નિશ્ચિત કૃપા કરે. અને એટલા માટે પ્રભુની પ્રસન્નતા પહેલા આપણે ત્યાં આ ત્રણને પ્રસન્ન કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી. આ ત્રણની કૃપા થાય તો પ્રભુ સહજ કૃપા કરે. આ ત્રણને જે પ્રિય થયો છે એ પ્રભુને સ્વાભાવિક પ્રિય થઈ જાય. સૌથી પહેલા મહાપ્રભુજીની કૃપાની ઈચ્છા રાખીએ, કારણ કે મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં મહાપ્રભુજીના જે ત્રણ સ્વરૂપ આપણે માનીએ છીએ, રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. આચાર્ય સ્વરૂપે છે, ગુરુ સ્વરૂપે છે, વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રભુ રૂપ છે. અને શ્રી સ્વામીજીનું સ્વરૂપ પણ મહાપ્રભુજીનું છે. એટલે કે સ્વામીજી કૃપા કરે તો ઠાકોરજી કૃપા કરે. બીજું શ્રી યમુનાજીની કૃપા. ઠાકોરજી યમુનાજીને વશ છે. યમુનાજી અતિ પ્રિય છે ઠાકોરજી, સદા સુહાગી છે અને સદા સંયોગી પણ છે. એનું સૌભાગ્ય અખંડ છે પણ સંયોગ પણ અખંડ છે. યમુનાજીને ક્યારે પણ ઠાકોરજીનો વિપ્રયોગ થતો નથી. ક્યાંય તમે કોઈ શાસ્ત્રોમાં પદોમાં એવું નહીં સાંભળો કે યમુનાજી ક્યાંક વિરહ કરી રહ્યા છે. એ તો અખંડ સંયોગીની છે. એટલે જો ને ઝારીજી સદાય ઠાકોરજી પાસે હોય અને પહેલા સૈયાજીમાં પધરાવી દઈએ શહેરમાં તો તુરંત ઠાકોરજી પધારી જાય. અખંડ સંયોગ છે. એ રીતે જ ત્રીજું તત્વ છે શ્રી ગિરિરાજજી. બધાને વ્રજ ભક્ત કયા છે, પણ ભક્ત શિરોમણી કોઈને કયા હોય તે ગિરિરાજજીને કયા છે. હરિદાસ બધા જ છે પણ હરિદાસ વર્ય કોઈને કયા હોય તો ગિરિરાજજીને કયા છે. અને એ પણ સાધારણ કોઈ નથી કહી રહ્યું, સ્વયં ગોપીજનો કહી રહ્યા છે. વેણુ ગીતમાં ગિરિરાજજીના બે સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં છે. સ્વયં પ્રભુ રૂપ પણ છે, શૈલોસ્મી કહી પ્રભુ સ્વયં ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થયા. પ્રભુ પણ છે અને હરિદાસ વર્ય પણ છે. જે મર્યાદા માર્ગમાં હનુમાનજી એ રામ કાજ કરવે કો આતુર, રામના દાસ પણ છે અને એમના પોતાના મંદિર પણ હોય, ભગવાન તરીકે પણ પૂજાતા હોય. એમ કૃષ્ણ ભક્તિમાં, પુષ્ટિ ભક્તિમાં ગિરિરાજજી પ્રભુ રૂપ પણ છે અને હરિદાસ વર્ય પણ છે. અને પુષ્ટિ ભક્તિની એ વિશેષતા છે, કૃષ્ણ ભક્તિની એ વિશેષતા છે કે સૌથી પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપાની ઈચ્છા કરે. દર્શન પણ કરવા જઈએ ઠાકોરજીના તો કે સીધા ઠાકોરજીને જ જોવા જરૂરી નથી. સૌથી પહેલા ગોપીઓ, ગાયો, પક્ષીઓ, સજાવટમાં જે જે રાખવામાં આવ્યા એ બધાના દર્શન કરવા. અને જ્યારે એમની કૃપા થાય તો પછી ઠાકોરજીની કૃપાના દર્શન થાય. પ્રભુ કૃપા કરે, આ ભાવ આપણે ત્યાં છે. અને મને તો હંમેશા એમ થાય, લોકો વ્રજમાં જાય ને તો એક જ ઈચ્છા રાખીને જાય, બસ ઠાકોરજીના દર્શન થાય, ઠાકોરજીના દર્શન થાય, ઠાકોરના દર્શન. મને હંમેશા એમ થાય, વ્રજ જાઉં ત્યારે એવો ભાવના થાય કે કોઈ એક ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય, કોઈ વ્રજભક્તના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય. કારણ કે ગોપીજનોની કૃપા થાય તો ઠાકોરજી ગોતતા આપણી પાસે આવી જાય. જ્યાં ભક્ત છે ત્યાં તો ભગવાન શોધતા આવે. એટલે ઈચ્છા રાખજો કે વ્રજભક્તોની કૃપા મારા ઉપર થાય. યહ માંગુ ગોપીજન વલ્લભ
એટલે કે કોની પાસે? ગોપીજન વલ્લભ પાસે. ગોપીજનોને જે પ્રિય છે એવા પ્રભુ આપણા આરાધ્ય છે. આપણા સેવનીય પ્રભુ કોણ? બે ભાવે પ્રભુ સેવનીય છે, માધુર્ય ભાવ ને બાલ ભાવ. તો બાલ ભાવે આપણા સેવનીય પ્રભુ કોણ? તો કે યશોદોત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ખેલી રહેલા 6 દિવસના લાલન એ આપણા સેવનીય છે, આરાધ્ય છે. અને એ જ રીતે માધુર્ય ભાવમાં શ્રી સ્વામીજીના હૃદય નિકુંજમાં વિહાર કરી રહેલા એ અખિલમ મધુરમ પ્રભુ એ આપણા સેવનીય છે, એ આપણા આરાધ્ય છે. નિકુંજ નાયક, નિકુંજના નાયક પ્રભુ. તો ગિરિરાજજીના જે સ્વરૂપની ચર્ચા કરી રહ્યો છું, સૌથી પહેલા ગિરિરાજજીનો સ્વરૂપનો પરિચય ભાગવતજીમાં કોઈએ કરાવ્યો હોય તો એ ગોપીજનોએ કરાવ્યો વેણુ ગીત. હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલૈહિ. ગોપીઓ અંદર અંદર જ્યારે ચર્ચા કરી રહી છે, પ્રભુ જ્યારે વનમાં પધાર્યા છે, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગોપીઓ ભેગી મળી ત્યાં વિહાર કરતા, વેણુનાદ કરીને વિચરણ કરતા, ગૌચારણ કરતા પ્રભુ. અને વેણુનાદની લીલા, વેણુ ગીતની કથા એ કેવલ વાંસળી વગાડવાની કથા નથી. નાદ તો પાત્ર છે અને સાઉન્ડ પાત્ર છે, નાદ એ પાત્ર છે. અને એ પાત્રમાં ભગવાન સ્વયંનો ભગવદ રસ પધરાવી અને વ્રજભક્તોને ભગવત સુધાનો સંબંધ કરાવે છે. આ લીલા એ વેણુ ગીતની લીલા છે. આપણને એમ લાગે ખાલી વાંસળી વગાડી એટલે એમાં શું થઈ ગયું? એ કેવલ વેણુ નાદ નથી. વેણુ નાદ, વેણુ ગીત, વેણુ રવ, વેણુ કુંજન, આટલા શબ્દો વેણુ ગીતમાં આવે છે. નાદમાં ભગવાન ભગવત સુધા પધરાવે છે અને સ્વયંનો સંબંધ એ નાદના માધ્યમથી ભક્તો સાથે કરે છે. કારણ કે કર્ણમાં એ સુધા પડે, હૃદયમાં જાય અને ગોપીઓ ગાય, પાછું કર્ણમાં જાય, એમ ભગવદ રસ સ્થિર થાય. એમ યુગલ ગીતના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. આ પરમ અલૌકિક કથા છે. કારણ કે જ્યાં સુધી ભગવત સુધાર સંબંધ ન થાય ત્યાં સુધી વ્રજરસનો અનુભવ ન થાય. અને એની આ આખી એક પ્રક્રિયા છે. તો અહીંયા ગોપીઓ ગાયોને જુએ, હરણીઓને જુએ, પક્ષીઓને જુએ, નદીઓને જુએ. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગુરુડહંતી પાદયુગલમ કમલોપહારા. જ્યારે વેણુનાદ થતો હોય ને ત્યારે યમુનાજી પણ એવા હિલોડા લેવા લાગે કે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા યમુનાજીના તટ પરથી પધારતા હોય ત્યારે એ શું કરે? પોતાની ભુજા ફેલાવે. અને યમુનાજીની ભુજા કઈ? તરંગ ભુજ. આજે પણ તમે યમુનાજીના દર્શન કરવા જાઓ ને વ્રજમાં, તો યમુનાજી પ્રગટ સ્વરૂપે તમને દર્શન આપે છે. કેવલ દ્રષ્ટિ જોઈએ. આંખો તો ભગવાન આપે પણ ગુરુ દ્રષ્ટિ આપે. સાક્ષાત યમુનાજી તમારી સામે પ્રત્યક્ષ હોય છે. નૈન ભર દેખ ભાનુ તનયા. એટલે તો 41 પદમાં કહું, નેત્રો ભરીને જો. સાક્ષાત યમુનાજી તારું આહવાન તને આમંત્રિત કરી રહ્યા છે. તમે જ્યારે યમુનાજીના દર્શન કરવા જાઓ અને યમુનાજીના ઘાટ ઉપર આવીને ઉભા રહો અને જ્યાં યમુનાજીને જુઓ તો પહેલા શું દેખાય? દૂરથી યમુનાજીની લહેરોના દર્શન થાય. હવે જાઓ ને ત્યારે આ રીતે દર્શન કરો. એ તરંગો નથી, યમુનાજીની ભુજા છે. વર્ષો બાદ તમને યમુનાજીએ જોયા, પોતાની લીલાથી વિખુટા પડેલા નિજ ભક્તને જોયા, પોતાના બાળકને જોયા. આપણે તો માં છે યમુનાજી. અને કેટલા વર્ષો બાદ જ્યારે પોતાના બાળકને જુએ માં, એટલે માં શું કરે? બાહુ ફેલાવે. આવ બેટા, મારી ગોદમાં આવી જા. અને યમુનાજીની પણ તરંગો દેખાય ને ત્યારે એવો ભાવ કરજો કે તમને જોઈને તમારી માં શ્રી યમુનાજીએ તમારા માટે બાહુ પ્રસાર્યા છે, તમને ગોદમાં લેવામાં. પછી તમે શું કરો? પગથિયા નીચે ઉતરીને કિનારે આવીને બેસી જાઓ, યમુના પાન કરો. અને કિનારે બેસવું એટલે શું? તટ ઉપર બેસવું. શું એટલે કે યમુનાજીએ બાહુ ફેલાવી તમને ગોદમાં લઈ લીધા, તમને ખોળામાં લઈ લીધા. તટ એ કટી પ્રદેશ છે અને પોતાની ગોદમાં યમુનાજીએ તમને લીધા. અને ગોદમાં લઈ લીધા બાળકને, જે ક્ષુધાતુર બાળક છે, અનંત જન્મોથી વિખુટો પડેલો, એ કૃપા રસના પાન કરવા માંગે છે.
અને આજે એને માનો ગોદ મળી છે એટલે પયપાન કરવાની ઈચ્છા વાળો એ જીવ અને ગોદમાં માં જેમ ભૂખ્યું બાળક અને હજી માના પયનું પાન કરવા માંગતો એટલે મા એને ગોદમાં લઈ લે, હાથમાં લઈ અને ખોળામાં લે અને ગોદમાં લીધા પછી તમે શું કરો? તટ પર બેસીને અંજલિ આમ લો અને યમુનાજીના પાન કરો. તમે જલના પાન નથી કરતા. મહાપ્રભુજી કહે છે કે પયના પાન, પય એટલે દૂધ, એટલે કે યમુનાજી તમને ગોદમાં લઈ પોતાને કૃપા રસના પયના પાન કરાવે છે. અને એટલે યમુના પાન કરવા જવું એટલે કેવલ જલપાન નથી, પણ યમુનાજી પોતાના કૃપા રસના પયના પાન તમને કરાવે. અને એમાં પણ શ્રી યમુનાજીમાં જો કમળના દર્શન થઈ જાય તો અમારા ગુસાઈજી પ્રભુચરણ અષ્ટપદીમાં કહે છે એ કમળ કમળ નથી, યમુનાજીના નેત્રો છે. એ નેત્રોથી તમને નિહારે છે. આમ વેણુ ગીતમાં પણ સુંદર વર્ણન આવ્યું. તો વેણુ ગીતમાં જે વાત ગિરિરાજજીની કરી રહ્યા છે, આ ગિરિરાજજી કોણ છે? તો સ્વરૂપ પરિચય ગોપીજનોએ કરાવ્યો. એમ તો ગિરિરાજજીના પ્રાગટ્યની કથા સર્વપ્રથમ ગર્ગ સંહિતામાં આવી. આખો ગિરિરાજ ખંડ છે એમ. અને ત્યાં ગર્ગ સંહિતામાં એ પરિચય કરાવ્યો કે આ ગિરિરાજજીનું સૌથી પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું છે. આપણે ત્યાં એ ભાવ છે કે આ વ્રજમંડળ છે ને, વ્રજ, ગિરિરાજજી, યમુનાજી, આ બધા આ પૃથ્વીનો ભાગ નથી. આ સાક્ષાત પ્રભુના વૈકુંઠમાંથી આ લીલા સ્થાન ભૂતલ પર આવ્યા છે. અને એવો ભાવ આપણે ત્યાં છે કે પ્રલય થાય અને આખી પૃથ્વી સમાપ્ત થઈ જાય પણ વ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે આ પૃથ્વીનો ભાગ નથી, આ પ્રભુની સાક્ષાત ગોલોકધામનો ટુકડો છે. આવો ભાવ આપણે ત્યાં છે વ્રજમાં. અને એટલે જ વ્રજને પ્રભુનું ઘર કહ્યું. એટલે જયારે પ્રસંગમાં આવે છે ને કે જયારે દેવતાઓના આ તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા અને પ્રયાગરાજ તીર્થરાજ કહેવાય, અને ત્યારે જયારે ભગવાને એને રાજા બનાવ્યા તીર્થોના, ત્યારે એને સમસ્ત તીર્થોને બોલાવ્યા, સભા કરી. બધા તીર્થો આવ્યા પણ બ્રજમંડળ ના આવ્યા. એટલે નારાજ થઈને એને પ્રભુને કહ્યું કે પ્રભુ, આપે મને તીર્થોનો રાજા બનાવ્યો, બધા આવ્યા પણ વ્રજ ના આવ્યો. ત્યારે પ્રભુ એટલું એને કહ્યું કે મેં તને તીર્થોનો રાજા બનાવ્યો છે, મારા ઘરનો નહીં. વ્રજ તો મારું ઘર છે, મારું નિજધામ છે. એ કોઈ તીર્થ નથી, એ સાક્ષાત મારું વ્રજધામ છે, જ્યાં હું અખંડ નિવાસ કરું છું. તો આમ સૌથી પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં ગિરિરાજજીનું થયું કે એકવાર જ્યારે સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ, ગોલોકધામમાં કોઈ એવું સુંદર સ્થળ નિર્માણ કરો જ્યાં અનેક કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, કંદમૂળ ઉગતા હોય, અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું, અને પ્રભુએ આમાં હાથ રાખ્યો અને 100 શિખર વાળા ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં પહેલા થયું. અને એટલે જ ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર છે. પ્રભુ જ્યારે ભૂતલ પર પધારવાના છે ત્યારે સમગ્ર વૃંદાવન આવ્યું. યમુનાજી નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજી ભૂતલ પર આવ્યા અને ગિરિરાજજી પણ ભૂતલ પર આવ્યા. કારણ કે પ્રભુ જ્યારે ભૂતલ પર આવે છે ત્યારે એકલા નથી પધારતા, પોતાના લીલા પરિકર સહિત પધારે છે. અને આમ સમગ્ર લીલા પરિકર ભૂતલ પર આવ્યું ત્યારે ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે. દ્રોણ પર્વતને 3 પુત્ર થયા છે. એક છે ચરણાદ્રી પર્વત, જ્યાં ગુસાઈજીની પ્રાગટ્ય ભૂમિ ચરણાટ, ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્ન છે એટલે એને ચરણાદ્રી કહેવાય. બીજું છે કાંતાનાથ પર્વત. ચિત્રકૂટ તમે જાઓ ત્યાં કાંતાનાથ પર્વત છે, એની પણ પરિક્રમા થાય. ગિરિરાજજીના ભાઈ છે અને વચરાભાઈ શ્રી ગોવર્ધન ગિરિરાજ છે. એકવાર પુલત્સ મુનિ પૃથ્વી પરિક્રમા કરતા કરતા દ્રોણને ત્યાં આવ્યા. દ્રષ્ટિ પડી ગોવર્ધન ગિરિરાજ ઉપર અને થયું કે આને હું કાશી લઈ જાઉં અને ત્યાં કાશીમાં આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું. આવી ઈચ્છા થઈ. વિનંતી કરી દ્રોણને કહ્યું કે ગોવર્ધનને પૂછી જુઓ, એ જવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. ગોવર્ધનની આગળ વિનંતી કરી છે અને ગોવર્ધનને વિચાર કર્યો મારે પણ વ્રજમાં જવું છે, એમ તો નહીં જઈ શકું, પણ આમની દ્વારા હું નિમિત્ત બનાવીને પહોંચી જાઉં. કહ્યું કે હું તમારી જોડે આવું તો ખરા, પણ એક શરત, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થયો. સંકલ્પે બંધાયા ઋષિ યોગ બળે હાથમાં લીધા ગિરિરાજજીને અને ચાલ્યા કાશી તરફ અને વચમાં આવ્યું વ્રજ.
हम तो श्री विठ्ठलनाथ उपासी और कहा करूं जाय काशी। વિચાર કર્યો કે અરે સાક્ષાત પ્રભુ અહીંયા ખુલ્લા ચરણારવિંદથી વિહાર કરવાના છે અને હું તો ભૂતલ પર આવ્યો છું જ વ્રજવાસ માટે. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરી, પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી જ ન શક્યા અને ત્યાં જ ગિરિરાજજીને પધરાવી દીધા. ફરી નિત્યકર્મથી નિવૃત્ત થઈને ગિરિરાજજીને લેવા માટે આવ્યા અને ગિરિરાજજીએ કહ્યું કે તમે વચને બંધાયેલા છો, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. ઋષિ સમજી ગયા કે અહીંયા આવું હતું આમને અને મને નિમિત્ત બનાવી મારી સાથે કપટ કર્યું. હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજજીને ત્યારે શ્રાપ લાગ્યો છે. રોજ તલભર ગિરિરાજજી ઓછા થાય છે. તમે 10 વર્ષ પહેલા દર્શન કરવા ગયા હો ને આજે દર્શન કરવા જાઓ તમને ફરક લાગે. તમને એમ લાગે ગિરિરાજજી ઘટ્યા છે, એમને શ્રાપ છે. અને બને તો વૈષ્ણવે પણ સાવધાની રાખી, આજ્ઞા વગર પૂછ્યા વગર વ્રજમાંથી કોઈ પણ વસ્તુ લઈને નહીં આવે. ભલે કોઈ તમારા ગૌર પુરોહિત તમને ગિરિરાજજી આપે, હા આપે, પણ બને તો 2 હાથ જોડીને વંદન કરવા કે ના અમને આજ્ઞા નથી. અને વ્રજમાં કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આ મુનિઓ કેટલા વર્ષોના તપ કરી અને વ્રજવાસ એમને મળ્યો છે અને આપણે કોઈ વસ્તુ વ્રજની લઈ આવીએ તો કોઈકને વ્રજવાસ તોડાવવાનો અપરાધ આપણને લાગે છે. બને તો કોશિશ કરજો વ્રજમાંથી ગિરિરાજજી આદિ કોઈ પણ વસ્તુ એમને આજ્ઞા વગર કોઈ પણ લાવવી નહીં તો ઘણીવાર લોકોને શું થાય, આમ દેખાદેખીમાં સેવા વધારતા જાય. ઘણીવાર લોકોને એમ થઈ જાય નિષ્ઠા વધારવાની જગ્યાએ વિસ્તાર વધારે. ઓ પેલાને ત્યાં તો આ સ્વરૂપ બિરાજ, મારતા તો ચિત્રજી, લાવો હવે લાલન પધરાવો. પછી લાલન બિરાજે, એમ તો એને ત્યાં તો ગિરિરાજજી છે, મારે ત્યાં તો ગિરિરાજજી, લાવો હવે ગિરિરાજજી પધરાવો. પછી ગિરિરાજજી બિરાજે. પછી કોઈ એને તો મહાપ્રભુજી, હવે મહાપ્રભુજી પધરાવો. પછી કે એને ત્યાં તો યમુનાજી, હવે યમુનાજી. હવે મંદિર નાનું પડે, જે શું કરીએ. પછી ટેન્શન શરૂ થાય, હવે આમનું કર્યું, હવે આમનું રહી ગયું, આમનું રહી ગયું, આમનું રહી ગયું. હવે જે સેવામાં પહોંચાતું નથી તો વધારવાનું કહ્યું કોને? અરે જે સ્વરૂપ બિરાજે છે એમાં એટલી નિષ્ઠા વધારો કે અમારા હરિરાયજી કહે ને, સબનતે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. તમારે ત્યાં શ્રીનાથજી બિરાજે છે તો એની કંદરામાં તમને ગિરિરાજજી નથી દેખાતા? તમને એમના ચરણારવિંદમાં યમુનાજી નથી દેખાતા? તમને એમના મુખારવિંદમાં મહાપ્રભુજી નથી દેખાતા? ભક્તિનો વિસ્તાર ન વધારો, ભક્તિમાં ઊંડાણ વધારો. જે સ્વરૂપ બિરાજે છે એમાં નિષ્ઠા એટલી વધારો કે એ સ્વરૂપ જ તમને બધા સુખ આપવા લાગે. એ મહાપ્રભુજીનો અનુભવ કરાવે, એ યમુનાજીનો અનુભવ કરાવે, એ ગિરિરાજજીનો અનુભવ કરાવે. તમારું સ્વરૂપ સર્વ સમર્થ છે, સર્વ સ્વરૂપો એની ભીતર બિરાજે છે. નહીં તો ઘણાને સાઈઝ વધારવાનું બહુ, પેલાને ત્યાં તો આટલા મોટા ઠાકોરજી, અરે આ જગ્યાએ તો આવા ગોરધનનાથજી બિરાજે, આનાથી મોટા. તો ભગવાનનો આકાર વધારવાની જરૂર નથી, ભક્તિનું ઊંડાણ વધારવાનું જરૂર છે. પ્રભુને મોટા ન કરો, ભાવ મોટો કરો તો અંગુષ્ઠ માત્ર લાલન હશે ને એ સાક્ષાત અનુભવ કરાવશે. આપણે લોકો ઠાકોરજીના આકાર વધારવામાં પડે. આકાર વધારવાથી કઈ ન થાય. ભાવ મોટો કરો, શ્રદ્ધા મોટી કરો, ભક્તિમાં ઊંડાણ વધારો, વિસ્તાર ન વધારો. આપણે વિસ્તાર વધારીએ, એટલી વસ્તુ જે આવે આપતા જાય, જે આવે ફોટો આપતા જાય, પછી એવું મંદિર ભરાઈ જાય અને પછી કાઢવાની તો તાકાત આપણામાં હોય ની, બીક લાગે. જો આ કાઢ્યું તો કઈ બગાડી નાખશે, અપરાધ થઈ જશે, આમ થઈ જશે. તમારા મંદિરમાં ઠાકોરજી બિરાજે છે એની ભીતર બધા જ સ્વરૂપ, જે સ્વરૂપમાં તમને આસક્તિ છે એ પધરાવશે. જે હાથમાં આવ્યું એ પુષ્ટાઈ નહીં લેવાનું, જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પુષ્ટાવવાનું. અને એકવાર પુષ્ટાઈને માથે વિરાજે ને પછી દુનિયામાં એનાથી સુંદર સ્વરૂપ તમને કોઈ લાગવું જ ન જોઈએ. કે આ વિશ્વમાં સૌથી સુંદર કોઈ પ્રભુ છે, સૌથી શ્રેષ્ઠ મારા માટે કોઈ છે, તે મારા માથે બિરાજતા લાલન છે, મારા માથે બિરાજતા ગોરધનનાથજી છે. એવી નિષ્ઠા સ્વરૂપ ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે. ખાલી એટલો હું તમને પ્રશ્ન કરું કે આમ આંખ બંધ કરો તો તમને તમારા ઠાકોરજીનો ચહેરો યાદ આવે? યાદે છે આપણને આપણા ગોરધનનાથજી કે લાલનનું મુખારવિંદ? જેમ કહો પ્રભુને યાદ કરો તો લોકો આંખ બંધ કરીને ફાફા મારે, આને યાદ કરવું, પેલાને યાદ કરવું, પુરાણે. કમથી કમ આપણને આપણા માથે બિરાજતા પ્રભુનું સ્વરૂપ, તો એ સ્વરૂપાસક્તિ હોવી જોઈએ કે આમ આંખ બંધ કરો એટલે તમને એ જ મુખારવિંદ સામે આવે. એટલી આસક્તિ તો પહેલું પગલું છે પુષ્ટિ ભક્તિ. અને સ્વરૂપાસક્તિ નથી
તો પછી સાધનો કોઈ કામ લાગતા નથી. મુખ્ય વસ્તુ સ્વરૂપ આસન. તો જે વાત કરી રહ્યો હતો, ગિરિરાજ બાબા ત્યાં પધાર્યા, શાપ પણ સ્વીકારી લીધો અને આમ વ્રજવાસ ગિરિરાજજીનો થયો. આપણે ત્યાં ગિરિરાજજીના અનેક સ્વરૂપો માનવામાં આવે છે. 5 સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે છે એમ કહેવાય છે. સર્પ સ્વરૂપે, સિંહ સ્વરૂપે, ગાય સ્વરૂપે, ગ્વાલ સ્વરૂપે અને રત્ન જડિત ગિરિરાજજી રૂપે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે વલ્લભાખ્યાનમાં પણ આપણે ગાઈએ છીએ. રત્ન જડિત ગિરિરાજજી સ્વરૂપ બિરાજે છે. કહેવાય કે પરિક્રમા કરો ત્યારે 5માંથી કોઈ એક સ્વરૂપે અવશ્ય ગિરિરાજજી દર્શન આપે. ગિરિરાજજીના અલૌકિક સ્વરૂપો માનવામાં આવે છે. તો ગોપીજનોએ સૌથી પહેલો પરિચય ગિરિરાજજીનો કરાવ્યો કે આ કોઈ પર્વત નથી. જો ભક્તિ કરવામાં આ વિવેક સમજી લો, આકાર અને સ્વરૂપનો ભેદ. આપણે કેવલ આકાર નથી ભજતા, આપણે સ્વરૂપને ભજીએ છીએ. યમુનાજી નદી આકારે છે, પણ એમનો આકાર છે, સ્વરૂપ શું છે? નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ એમનું સ્વરૂપ. ચતુર્થ પ્રિયા પ્રભુના એનું સ્વરૂપ છે. મહાપ્રભુજી સન મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે છે, પણ સાધારણ મનુષ્ય જેવા નથી. શ્રી મદવલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. આ મહાપ્રભુજીનું સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપ શું છે? કે હરિદાસ વર્ય. તો આપણી ભક્તિ કેવલ આકારની નથી, સ્વરૂપની છે. અને સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે જ ભક્તિ સિદ્ધ થાય.